ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા. ગજબ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે જેટલા પણ ખેલ થયા એ જનતાએ પણ જોયા, નેતાઓએ જે કર્યું એ બધાએ જોયું અને પ્રચારનો ધમધમાટ તો પૂર્ણ થઈ ગયો છે, એટલે આચારસંહિતા લાગી ગઈ છે. પણ હજુ પણ ઘણા બધા મુદ્દા એવા છે કે જેની ચર્ચાઓ થઈ રહી છે, જે મુદ્દે વિપક્ષ એવું કહી રહ્યા છે કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી આજે એક વિડીયો સામે આવે છે. ઈશુદાન ગઢવી વિડીયો બનાવીને એવું કહે છે કે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા એ ખૂબ વધારે સરસ રીતના ચાલતું હતું. જનતા આવી અને એ બધા વિડીયોઝ જોતી હતી, અમારા વ્યૂઝ પણ ખૂબ વધારે હતા જે વિડીયોઝ અમે બનાવ્યા હતા, અને એટલે જ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ લેવલના બધા જ નેતાએ પણ એ ટ્વીટ કરીને આખી ઘટના કહી કે કેવી રીતના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને બધું અમારું બ્લોક કરી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે એટલે અમારી સોશિયલ મીડિયા અત્યારે બંધ કરી દીધું છે કે એનાથી પણ અમે પ્રચાર ન કરી શકીએ. આમ તો આચારસંહિતા લાગી ગઈ છે પછી આ બહુ મોટા પ્રશ્ન રહેતા નથી. પણ ઈશુદાન ગઢવીએ આજે સવારે એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને એવું કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે સતત ખોટું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ડર લાગી ગયો છે. એ હારવાના ડરના કારણે એ લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારને તોડવાથી લઈને અમારા ફેસબુક એકાઉન્ટ બ્લોક કરાવવા સુધી બધું જ કરી રહ્યા છે. તો ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના એકાઉન્ટ બ્લોક થયા પર શું કહ્યું તે સાંભળો. મિત્રો, આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો એ આ જોયું છે. એટલા વ્યૂઝ મળી રહ્યા છે. કારણ કે આમ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે અને એનો પીડાનો પોતાનો અવાજ છે એ ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીના ઓફિશિયલી એકાઉન્ટ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા. ગજબ છે. લોકો બધા બહાર નથી આવી શકતા. લોકો પોતાની પીડા છે એ સોશિયલ મીડિયાથી ઠાલવતા હોય અથવા તો ઇન્ટરેક્શન કરતા હોય. તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. આ કોણ હતા? એ આમ આદમી હતા જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા. ત્યારે આ રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું, મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે કે આટલું બધું ભાજપ ડરી ગયું છે અને એના કારણે નવનવા ગતકડા લાવી અને કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર. ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે.